एकदन्तं महाकायं तप्तकाञ्चनसन्निभं लम्बोदरं विशालाक्षं वन्देऽहं गणनायकं मौजिकृष्णजिनधरं नागयज्ञोपवीतनं बालेन्दुशकलं मौलं वन्देऽहं गणनायकं वन्दे देव उमापति सुरगुरु वन्दे जगत्कारणं वन्दे पन्नकभूषणं मृगधरं वन्दे पशूनापति वन्दे सूर्यशशाङ्कवहनिनयनः वन्दे मुकुन्दः प्रिय वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवः शङ्करम्। जयंती मंगला काली भद्रकाली कपालिनी दुर्गा क्षमा शिवा धात्री स्वाहा स्वधा नमोस्तुते। अतुलित बलधामं हेम शैलावदेहं दनुजवनकशानं ज्ञानिनामग्रगण्यं सकलगुणनिधानं वानराणामधीशं रघुपति प्रिय भक्तं वातजातं नमामि। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजन वानर युद्ध मुख्यम श्रीरामदूतं शरणं प्रपद्ये। श्रीरामदूतं शरणं प्रपद्ये। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। ध्यानमूलं गुरुमूर्ति पूजामूलं गुरुपदं मंत्रमूलं गुरुवाक्य मोक्षमूलं गुरुकृपा। ओम श्री गणेशाय नमः। ओम श्री शारदाय नमः। श्री नवदुर्गाय नमः। श्री कुलदेवताय नमः। श्री ग्रामदेवताय नमः। श्री इष्टदेवताभ्यो नमः। श्री उमामहेश्वराभ्यो नमः। श्री मातृपितृचरणकमलेभ्यो नमः। श्री सद्गुरुभ्यो नमः। ओम श्री हनुमंताय चरणभ्यो नमः। खास करीने प्रथम तो आजे चैत्र सुद पूर्णिमा हनुमान जयंती नो खूबज पवित्र दिवस। चैत्र सुद पूर्णिमा हनुमान जयंती अने वार पण शनिवार युगानुयोग संयोग थी आजनो दिवस खूबज श्रेष्ठ छे। अने बस आ चैत्र सुद नवरात्रि में मां जगदंबा की प्रेरणा थी अने शिव अने शक्ति की कृपा थी आज आ यूट्यूब नी अंदर मारी पोतानी एक चैनल बनावी रह्यो छुं। जो के चैनल नो उद्देश्य कोई सब्सक्राइबर वधी जाए अने આપણે એક સારા યુટ્યુબર બનીએ કે યુટ્યુબની અંદર કોઈ ઇન્કમ भी કરીએ આવા કોઈ જ વિચારોથી આ ચેનલનું સર્જન નથી કરતો। આજે માત્ર ને માત્ર એ ઉદ્દેશ્ય છે, એ વિચારો છે કે શિવ અને શક્તિની કૃપાથી મારા સદગુરુ બજરંગદાસ બાપા હનુમાનજી મહારાજની કૃપાથી અને એની પ્રેરણાથી जे काई पण अमुक सारा विचारो मारी अंदर सर्जन थशे प्रवेशे छे के आवे छे ई सारा विचारोनी थोड़ी आपले करवी। ई सारा विचारो बने एटला वधारे ने वधारे लोको सुधी पहोंची अने जो के मारी यूट्यूब चेनलनुं नाम ज धर्मेशभाई शास्त्री अने काउंस आपेलू छे कि संबंधों सरवाळो। केम के आ चेनल बनावानुं उद्देश्य मने कोई शक्तिनी एवी प्रेरणा थई छे कि आजना आ युगनी अंदर आजना समयनी अंदर ज्यारे क्यांय ने क्यांय अमुक संबंधो थोड़ा घणा वत्ता ओछा अंते बगड़ी रह्या छे अथवा संबंधोनी गरिमा जळवाई नथी रही કે સંબંધોની ગરિમાને લોકો સમજી નથી શકતા। તો એવા કોઈ ઉદ્દેશ્યથી આ ચેનલનું આજે સર્જન કર્યું છે। સર્જન કહેતા કે બસ એની પ્રેરણાથી બે સારા વિચારો આપ સુધી પહોંચાડવા છે। બાકી તો મારા જીવનનું ઉદ્દેશ્ય જ એ છે કે મારે
બહુ ફેમસ થવામાં મારી રુચિ નથી. જોકે મારી સાથે જોડાયેલા તો બધા જાણે જ છે ને બધાને ખબર જ છે, પણ ફેવરિટ થવું છે. આપણા આ કોઈ વિડીયો કે કોઈ મેસેજો કોઈ 500 વ્યક્તિ જોવે, 1000 વ્યક્તિ જોવે, લાખો વ્યક્તિ જોવે, આવું બિલકુલ ઉદ્દેશ્ય નથી. ભલે માત્ર 50 વ્યક્તિઓ જોવે, ભલે 20 જ વ્યક્તિઓ જોવે કે 100 વ્યક્તિઓ જોવે કે જે કોઈ પણ આ વિડીયો જોઈ અને પછી એની પોતાની અંદર બે સારા વિચારોનું સર્જન થાય અને એ પાછા બીજા 2-5 વ્યક્તિઓને સારા વિચારો આપે, તો હું માનું છું ત્યાં સુધી આજે ઘણા આપણે વાતમાં ઘણી વખત બોલી જઈએ કે સમય બહુ ખરાબ છે, બહુ સંભાળવું, બહુ ધ્યાન રાખવું. તો એ ઉદ્દેશ્યને હું એટલું જ કહીશ કે સમય ખરાબ નથી, પણ મને તો એવું લાગે છે કે આજનો આ ટેકનોલોજીનો જે યુગ છે એ ખૂબ સારો છે કે આજે ટેકનોલોજીના માધ્યમથી આપણે દરેક વ્યક્તિની સાથે દેશ દુનિયામાં વસતા, કોઈ ભારતમાં રહેતું હોય, કોઈ અમેરિકામાં રહેતું હોય, તો એની સાથે રોજબરોજ તમે મિનિટે જોડાયેલા રહો છો. વિડીયો કોલથી, વોટ્સએપ કોલિંગથી, મેસેજોથી. આ ટેકનોલોજી છે તો આ શક્ય છે. બીજી એક વસ્તુ કે આજથી વર્ષો પહેલા જે સૂર્ય ઉદય થતો એ જ સૂર્યોદય આજે થાય છે. વર્ષો પહેલા જે ચંદ્રમાના દર્શન આપણે કરતા આજે પણ એ જ. આ ક્યાંય ને ક્યાંય કદાચ થોડું ગ્લોબલ વોર્મિંગ ખરું તમારી ભાષામાં, કે વાતાવરણ બરાબર જે કુદરતી જે કાંઈ પણ એમાં કદાચ થોડો ઘણો ફરક પડ્યો છે, પણ હું એમ કહીશ કે સમય એનો એ જ છે. સમય નથી બદલાણો, પણ માણસ બદલાઈ ગયો છે. તો આપણે કોઈ એક વ્યક્તિ થઈ અને કઈ દુનિયા બદલી શકવાના નથી, એ પણ હું જાણું છું. પણ મેં કીધું એમ કે મારા 5 વિચારો હું 25 વ્યક્તિને આપું અને એ 25 વ્યક્તિઓ એ વિચારો કદાચ બીજા 5 વ્યક્તિને આપે, એટલે સીધું 125 વ્યક્તિ સુધી આગળ કહે ને કે ચેન, ઘણા અમુક ઓલું સ્કીમ ને એવું બધું ચલાવતા એમાં બધું હોય, પણ આપણે એવી ચેન ચલાવવી છે, એવી એક સાંકળ બનાવવી છે કે એ 125 વ્યક્તિ પાછા બીજા 5 વ્યક્તિ સુધી એ સારા વિચારોને પહોંચાડે. તો એમ કરીને કદાચ આપણે વત્તાઓ છે ઘણો સારા વિચારોનો ફેલાવો કરી શકશું. મેં કીધું એમ કે મને તો લાગતું જ નથી કે દુનિયા બગડી ગઈ કે સમય ખરાબ છે. મને તો એવું લાગે છે કે આજનો સમય સારો છે, આ યુગ સારો છે, જીવન જીવવા જેવો યુગ છે. પણ માનવતાની દ્રષ્ટિએ જીવન જીવવાનું છે. માનવ ધર્મ શું છે, માણસનું મૂળ કર્તવ્ય શું હોવું જોઈએ, માણસની નૈતિક ફરજો શું હોવી જોઈએ, બસ આવું સમજી અને જીવન જીવવાનું છે. બાકી તમે ભગવાને માનવનું સર્જન કરીને માણસ બનાવીને મોકલ્યા છે આ ધરતી ઉપર, નહીં કે કોઈ વૈરાગ લઈને તમે જંગલમાં વસી જાઓ ને બસ ખાલી મંત્ર જાપ કર્યા કરો ને તમને મોક્ષ મળી જાય ને મુક્તિ મળી જાય ને. ઠીક છે, એ બધું મળતું જ હોય છે. ઈશ્વરનું ભજન જે છે એ ક્યારેય વ્યર્થ જતું જ નથી. પણ એવું નથી કે ઈશ્વરનું ભજન કરવા માટે આપણે સંસાર છોડવો પડે, સંસારનો ત્યાગ કરીએ તો જ ઈશ્વરનું ભજન થાય. નહીં, સંસારની અંદર રહીને પણ ઈશ્વરનું ભજન થાય. અને હું તો એક જ વસ્તુ કહીશ કે આ જે સંબંધોના તાતણા છે, બાપ દીકરાનો સંબંધ છે, ભાઈ ભાઈનો સંબંધ છે, પતિ પત્નીનો સંબંધ છે, બાપ દીકરીનો સંબંધ છે, મા દીકરાનો સંબંધ છે, આ બધા તાતણાઓનું હું તો એમ કહું એક દોરડું તૈયાર કરો અને એ દોરડું આપણા ઈષ્ટ કે આરાધ્યના ચરણોમાં બાંધી દો, એટલે ઈ આપણી પાસે આવશે, એ દોરડાથી ખેંચાય. હું તો એવું માનું છું. પણ એના માટે દ્રઢ વિશ્વાસ, દ્રઢ ભરોસો. અને મેં કીધું એમ કે આ વિડીયો માધ્યમથી, કેમ કે ઘણી બધી હજારો કે લાખો ચેનલો હશે, હું તો એમ કહું બરાબર, કે કોઈ જ્યોતિષનું તમને એમાં નોલેજ આપતા હશે, કોઈ વાસ્તુશાસ્ત્ર, ફેંગશુઈ કે કોઈ અનેક પ્રકારનું. હું પોતે બ્રાહ્મણ છું. જ્યોતિષ પૂજાપાઠ વિધિના કાર્યો આપણે કરીએ છીએ, માની ઉપાસના આરાધના કરીએ છીએ. પણ એ બધા ઓલામાંથી જેટલો સમય મળશે અને જે કાંઈ પણ એની પ્રેરણા થશે
એ પ્રકારે આપ સુધી સારા વિચારો પહોંચાડીશ. માત્ર આજનો ઉદ્દેશ્ય એ જ છે કે આજે ચૈત્ર સુદ પૂનમ, આપ બધાને મારો ખૂબ ખૂબ સ્નેહ, બધાને ખૂબ ખૂબ આશીર્વાદ. બસ આપ બધા જ હંમેશા માં જગદંબા અને ભગવાન સોમનાથ મહાદેવના ચરણોમાં દ્રઢ શ્રદ્ધા રાખો. હનુમાનજી મહારાજ, ગજાનંદ ગણપતિ મહારાજ આપના દરેકના જીવનના જે કોઈ પણ બનાવેલા સદગુરુ, કેમ કે એવું કહે ને કે જીવનમાં ગુરુ જોઈએ, ગુરુ બીનું ભવનિધ તરઈ ન સોઈ, કે આ સંસાર સાગર છે. પછી હું તો એમ કહું છું કે કોઈ વ્યક્તિ વિશેષ ગુરુ એમ નહીં, પણ કોઈ મૂર્તિમંત પણ ગુરુ હોઈ શકે. કોઈ માં જગદંબાની છબી, એને પણ તમે ગુરુ બનાવી શકો. ભગવાન મહાદેવની છબીને પણ ગુરુ બનાવી શકો. શાસ્ત્રમાં કીધું છે ને, કૃષ્ણમ વંદે જગત ગુરુ. ભગવાન કૃષ્ણ છે, એણે જે ગીતાનો આપણને બોધપાઠ આપ્યો છે, તો એ પણ આ સમગ્ર સૃષ્ટિના, આ માનવ જાતના ગુરુ સમાન છે. તો બસ કહેવાનો મારો તાત્પર્ય માત્ર ને માત્ર એટલો જ છે કે જે કોઈ પણ વિષયો મુજબ આગળના વિડીયોઝ હું બનાવીશ, આપ બધા સુધી પહોંચાડીશ. અને ચોક્કસ કદાચ તમે આ ચેનલ ઉપર કમેન્ટ કરી અને તમારો વિચાર રજૂ કરી શકો છો. કોઈ એવો સંદેશો પણ આપી શકો છો કે કયા મુદ્દાઓ પર વિડીયો બનાવી શકાય. અથવા તો ખાસ કરીને જો તમને મારો વિડીયો કે મારી વાણી તમને જો સારી લાગતી હોય, તમને જો ગમતી હોય, યોગ્ય લાગતી હોય, તો તમે ચોક્કસ આ વિડીયોને ફોરવર્ડ કરજો, શેર કરજો. હું લગભગ બને ત્યાં સુધી એવું નહીં બહુ કહું કે ભાઈ તમે ચેનલને સબસ્ક્રાઈબ કરો ને, બરાબર. કેમ કે મેં તમને કીધું એમ કે મારું કોઈ એવું ઉદ્દેશ્ય છે જ નહીં કે આજે યુટ્યુબની અંદર આ ચેનલ બનાવી અને કોઈ પણ પ્રકારના પૈસા કમાવા માટેનું ઉદ્દેશ્ય નથી. માત્ર ને માત્ર માં જગદંબાની, શિવ અને શક્તિની પ્રેરણાથી આજે જે વિચાર આવ્યો છે, બરાબર, તો બસ એ વસ્તુ હું કરી રહ્યો છું કે આપ બધા જ સુધી મારે કાંઈ પણ સારા વિચારો પહોંચાડવા છે ને એ સારા વિચારો તમે બીજા 5 વ્યક્તિ સુધી પહોંચાડો. માત્ર ને માત્ર એ જ ઉદ્દેશ્ય છે. બાકી મારી ચેનલના એક 25, 50, 100 કે જે કાંઈ પણ સબસ્ક્રાઈબર હશે, માત્ર મેં કીધું કે 20 હશે ને તોય હાલશે, મને એનાથી કોઈ ફરક પડતો નથી. માત્ર મારો હેતુ જે છે એ માનવતાનો જે ધર્મ છે, એ માનવતાનો ધર્મ ફેલાય, માનવતાનો ધર્મ લોકો સમજી શકે. માણસના શું કર્તવ્ય હોય, આપણને ભગવાને માણસ બનાવીને મોકલ્યા છે, તો માતા પિતા પ્રત્યે આપણી શું ફરજ હોય, પત્ની પ્રત્યે આપણી શું ફરજ હોય, આપણા બાળકો પ્રત્યે આપણી શું ફરજ હોય, અને એવી જ રીતે માતા પિતાને પણ સમજાય કે દીકરાઓ પ્રત્યે એની શું ફરજ હોય, એનું શું કર્તવ્ય હોય, પત્નીની પતિ પ્રત્યે શું કર્તવ્ય હોય, ફરજ હોય. બસ આવી થોડી ઘણી સમજ જે ઈશ્વરની કૃપાથી, પ્રેરણાથી મને જે એની પ્રેરણા થશે, એ વિચારો હું આપના સુધી પહોંચાડતો રહીશ. અને બસ આપ બધાને મારી હૃદયની આજની પ્રસન્નતા આપ સુધી પહોંચાડું કે આજે ચૈત્ર સુદ પૂનમ, હનુમાન દાદાનો પ્રાગટ્ય દિવસ, એટલે આ દિવસ પણ મારા માટે ખૂબ સ્પેશિયલ છે, ખૂબ વિશેષ છે. કેમ કે મેં તમને કીધું એમ કે અમુક દિવસો મારા માટે ખરેખર એક મારા હૃદયની પ્રસન્નતા હોય છે. એમાં વિશેષ પછી હું શબ્દો નથી પીરસી શકતો. કેમ કે અમુક ઓલું કહે ને કે જ્યારે અમુક વસ્તુની અંદર આપણી પ્રસન્નતા હોય, કે જ્યારે આપણે ગદગદ થઈ જતા હોય, ત્યારે કાં તો આપણી આંખો વાત કરતી હોય ને કાં આપણું હૃદય બોલતું હોય. એના માટે શબ્દો જડતા નથી. બસ તમને બધાને મારો ખૂબ ખૂબ આશીર્વાદ કે આજે ચૈત્ર સુદ પૂનમ, માં જગદંબા, ભગવાન સોમનાથ મહાદેવ, હનુમાન દાદા આપના મનોરથ પરિપૂર્ણ કરે. બસ સર્વે ભવંતુ સુખેન, સર્વે સંતુ નિરામય, સર્વે ભદ્રાણી પશ્યંતિ, માં કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. अर्थात सभी सुखी होवे, सभी रोग मुक्त रहे, सभी मंगलमय के साक्षी बने और किसी को भी दुख का भागी न बनना पड़े. आप सदैव आपके परिवार के साथ सप्रेम, प्रसन्नचित, आनंदमय जीवन पसार करे, ऐसे हमारे हृदय से, भाव से खूब खूब आशीर्वाद है. અને બસ વિશેષ તમારા બધાના હૃદયમાં માં જગદંબા પ્રત્યે અને ભગવાન મહાદેવ પ્રત્યે કે હનુમાન દાદા કે ગણપતિ દાદા કે જે આપણા ઈષ્ટ આરાધ્ય પ્રત્યેની જે શ્રદ્ધા છે,
એ શ્રદ્ધા ખૂબ વધે અને એ શ્રદ્ધા મુજબ આપને ખૂબ સારું એવું ફળ પણ મળે અને હંમેશા આપણે બધા જ એના ગુણગાન ગાતા રહીએ અને થઈ શકે એટલા પ્રયત્નો કરીએ કે આપણે આપણી મા જગદંબા અને મહાદેવને પ્રસન્ન કરી શકીએ, રાજી કરી શકીએ. બસ આવા કોઈ ઉદ્દેશ્ય, આવા કોઈ વિચારો જે મારી અંદર ફરતા હોય છે, તો મને એમ થયું કે હું આપ બધા સુધી પહોંચાડતો રહું. અને મારા કોઈ પણ ઘણા ખરા યજમાન પરિવારના પણ અમુક મેસેજો એ રીતના હતા કે આપ એક ચેનલની અંદર ગુરુજી આપના વિડીયોઝ મૂકો તો અમે એની ટાઈમે ચેનલ ઓપન કરીને વિડીયોઝ જોઈ શકીએ. કેમ કે પર્સનલી મારા વિડીયોઝ આપ બધા સુધી પહોંચતા જ હોય છે. એમાં એવું બને કે એ વિડીયો અને આ પણ હું આમાં કોઈ પણ પ્રકારનું કોઈ એડિટિંગ આતે કોઈ વસ્તુની માત્ર ને માત્ર મારા સોમનાથ મહાદેવમાં જગદંબા હનુમાન દાદાની પ્રેરણાથી મને જે વિચાર આવ્યો એ આ વિડીયો મારા ફોનમાં બનાવીને આપ બધા સુધી પહોંચાડી દઉં છું. બાકી વિશેષ આની અંદર પણ આ એડિટિંગ ફલાણું ઢીકણું આતે આવું બધું મને બહુ ફાવતું નથી, હું બધું બહુ કરતો નથી, હું બીજા બધા ફર્નિચરમાં બહુ માનતોય નથી. જોકે આગળના વિડીયોમાં એના વિશે આપણે ચર્ચાઓ કરીશું. બાકી હું એવું માનું છું કે ઇમારત પાયામાંથી મજબૂત હોવી જોઈએ. પાયામાંથી ઇમારત મજબૂત થાય એવા કોઈ ઉદ્દેશ્ય રાખો. બાકી ફર્નિચરની પાછળ બહુ નહીં દોડો. કેમ કે ફર્નિચર હોય ને એ 2-5-10 વર્ષે ખરાબ થઈ જાય, પણ પાયાની અંદર જેટલી મજબૂતાઈ હશે એટલી જ એ બિલ્ડિંગ લોંગ ટાઈમ સુધી રહેશે અને એટલી જ એની આવરદા વધારે છે. હું પાયા એને કહીશ કે આપણા સંસ્કારો, આપણી પરંપરા, આપણા ઘરની અંદર નાનેથી લઈને મોટા સુધી દરેકની અંદર રહેતા સારા વિચારો, બસ આ પાયા છે. બાકી જે આપણું બહારનું ફર્નિચર જે છે ચોક્કસ સમય પ્રમાણે બધું થાય છે, કરવું જોઈએ, નો ડાઉટ, પણ બાહ્ય ફર્નિચરને બહુ મહત્વ નથી આપવાનું. આપણી અંદરના જે પાયાઓ છે ને એ પાયાઓને મજબૂત કરવાના છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય હનુમાન દાદા.